હું વચ્ચે તમને એક બીજી વાત કરવા માગું છું. ભારત દેશ એટલો બધો ટેકનોલોજીની અંદર આગળ છે ને આપણા ઋષિમુનિઓ એવડા મોટા વૈજ્ઞાનિકો હતા. આપણી સમાજ વ્યવસ્થાની અંદર જે આખી વ્યવસ્થા ઊભી કરીને એ વિશ્વ આખું હજી ત્યાં નથી પહોંચ્યું. એના એક બે ઉદાહરણ હું તમને આપું. આપણે એવું બધાને ભણાવવામાં આવે છે કે ગુરુત્વાકર્ષણ બળ જે ગ્રેવિટી, આ નિયમની શોધ કરી ન્યૂટને, પણ ન્યૂટનને બહુ વર્ષ નથી થયા હજી. ન્યૂટન તો કાલ સવારની વાત છે. આપણા ઇતિહાસની અંદર ભૂતકાળમાં જઈએ તો કણદ ઋષિ થઈ ગયા. અને હું તમને એક ઉદાહરણ આપવા માગીશ મહાભારત વખતનું. મહાભારતની અંદર પાંડવો હતા, એમાં 5 પાંડવોમાં અર્જુનના પુત્ર હતા અભિમન્યુના પુત્ર હતા પરીક્ષિત, જે રાજા પરીક્ષિતની આપણે બધાએ સાંભળ્યું હશે. પરીક્ષિતના પુત્રનું નામ હતું જન્મેન્જય. હવે આ જન્મેન્જય હતા એ જ્યારે એના ગુરુ પાસે શિક્ષા લેવા ગયા ત્યારે એ સમયની અંદર ગુરુએ ગુરુત્વાકર્ષણ બળનો ઉલ્લેખ કરેલો કે જ્યારે મહાભારતનું યુદ્ધ હાલતું હતું અને ત્યારે મહાભારતના યુદ્ધમાં જ્યારે અભિમન્યુનો વધ થયો અને એ પણ કપટથી કૌરવોએ અભિમન્યુનો વધ કર્યો એટલે ભીમને બીજે દિવસે ગુસ્સો આવે. કૌરવોની સેના ઉપર એ તૂટી પડે એટલે એના હાથમાં જે વસ્તુ આવે ને એ લઈને ફેંકે. એટલે જે આપણું પૃથ્વીથી 200 કિલોમીટર સુધીનું ગુરુત્વાકર્ષણ બળ છે, ત્યાંથી ઉપર કોઈ પણ વસ્તુ જાય તો એ હવામાં તરે. તો આ હાથીને 200 કિલોમીટર કરતાં પણ ઊંચા ઘા કરી દીધા હતા. હાથી ગુરુત્વાકર્ષણ બળની બહાર જતા રહ્યા અને એ ઘટના બની ગઈ. હાથી પાછા નીચે ન આવ્યા. તો ત્યારે આ ઋષિએ જન્મેન્જયને કીધું કે તમારા જે પૂર્વજો હતા આવા તાકાતવાળા હતા, હાથીને ઉપર ઘા કર્યા હજી આવ્યા નથી. એટલે સ્વાભાવિક રીતે એક શિષ્યને પ્રશ્ન થાય બાળકને કે ભાઈ એવું તો થોડું બની શકે કે ઉપર વસ્તુ ગઈને પાછી આવે નહીં. ત્યારે એ ગુરુત્વાકર્ષણ બળ આખું સમજાવ્યું ઋષિએ. અને પછી ગુરુત્વાકર્ષણ બળની જે આપણું ઊંચાઈ છે એ પણ એની ટેકનોલોજીથી વધારી કે જ્યાં હાથી હતા ત્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળ પહોંચાડ્યું ને એ તમામ હાથી પછી નીચે પડ્યા અને એને પ્રેક્ટિકલ આ પ્રયોગ કરીને બતાવ્યો. એ જમાનામાં આપણા ઋષિઓ એટલા આગળ હતા. આજના જમાનાની અંદર આપણી છે ને આપણી પરંપરાઓ આપણે ભૂલતા જઈએ છીએ. આપણે બધું અંગ્રેજોને સોંપી દીધું. જાણે આ બધી શોધ કરી અંગ્રેજોએ કરી.